વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે. જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સંબોધન પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતની સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે. આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોની વિવિધ યોજનાકીય લાભોથી પણ આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ દેવગઢ બારિયાના પણ સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગેરંટીરૂપી રથ આવી પહોંચ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના લાખોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને દર વર્ષે 6,000ની સહાય આપવામાં આવે છે. વિદેશ અભ્યાસ માટે સરકારે ₹15 લાખની જોગવાઈ પણ કરી છે. અત્યાર સુધીમાં 38 લાખથી વધુ લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી અન્ન યોજના, આંગણવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી THR કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ દ્વારા મળતી સહાય વિશે વાત કરી ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓને પોતાને મળેલા યોજનાઓના લાભ વિશે પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાનશ્રીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો રસપૂર્વક સંભાળ્યો હતો તેમજ વિકસિત ભારત ફિલ્મનું નિદર્શન પણ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે વિકાસ યાત્રા રથ દેવગઢ બારિયા ખાતે પહોંચતા બાળાઓએ મહાનુભાવો અને રથનું સામૈયો અને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. દેવગઢ બારિયા મામલતદાર શ્રી સમીરભાઈ પટેલ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, દેવગઢ બારિયા ચીફ ઓફિસર શ્રી અગ્રણી શ્રી મહેશ બાલવાની, નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ સહિત તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દીપક રાવલ, TV18 ન્યૂઝ, દાહોદ.